નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એઇડ્સ વિશે થોડીક માહિતી મેળવીએ. એઇડ્સ એક ગંભીર, અસાધ્ય, ચેપી અને જીવલેણ રોગ છે. એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. તે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ છે. એઇડ્સ રોગ સૌપ્રથમ યુએસએમાં 1981માં નોંધાયો હતો. છેલ્લા 21 વર્ષમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે. તેનાથી 25 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં સૌપ્રથમ 1986માં તમિલનાડુમાં એઇડ્સનો ચેપ જોવા મળ્યો હતો. આ રોગ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય છે. આ રોગના લક્ષણોમાં સતત લાંબા સમય સુધી તાવ આવે છે અને વજન ઘટે છે, તેમજ દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જવાથી અન્ય રોગ પણ થાય છે. એઇડ્સનો ફેલાવો. એઇડ્સના રોગી સાથે વિજાતીય કે સજાતીય સમાગમ દ્વારા HIV યુક્ત રુધિરાદાન દ્વારા રોગયુક્ત અંગ પ્રત્યારોપણથી એઇડ્સના દર્દી કે HIV વાયરસ ધરાવતા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરીંજ કે સોયના વપરાશથી એઇડ્સ રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને તથા સ્તનપાન દ્વારા બાળકને ચેપ લાગી શકે છે. એઇડ્સ દર્દીના સંસર્ગમાં આવવાથી કે તેના વસ્ત્રો, વાસણો વગેરે વાપરવાથી આ રોગ પ્રસરતો નથી. લક્ષણો: 4 અઠવાડિયા તાવ, કળતર, લોહીના ઝાડા, ભૂખ મરી જાય, વજનમાં ઘટાડો, શરદી, ખાંસી વગેરે. ટેસ્ટ: એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બ્ડ એસે અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરવામાં આવે છે. એઇડ્સ અટકાવ. એઇડ્સની કોઈ સચોટ પદ્ધતિ શોધી શકાઈ નથી. તેના માટેની રસી પણ નથી. એઇડ્સ તદ્દન અસાધ્ય રોગ છે. આપણા દેશમાં નેશનલ એઇડ્સ ઓર્ગેનાઇઝેશન, નાકો સંસ્થા અને અન્ય સંસ્થાઓ લોકોને એઇડ્સ અંગે જાગૃત કરે છે. એઇડ્સ અટકાવવાના ઉપાયો: જાતીય સંબંધની બાબત, લગ્ન જીવનના એક જ જીવનસાથીની મર્યાદા ન ઓળંગો, જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરો, લોહીની જરૂર પડે ત્યારે ધંધાદારી રક્તદાતાનું લોહી ન લેવું, દરેક લોહી અને લોહીની બનાવટોની યોગ્ય ચકાસણી બાદ જ ઉપયોગ કરવો, ઉકાળેલ જંતુરહિત અથવા ડિસ્પોઝેબલ સોય અને સિરીંજથી ઇન્જેક્શન મુકાવવું, ટૂથબ્રશ, લેઝર અને બ્લેડ કોઈના ન વાપરવા.